બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોના સમર્થકોનું અનેક શહેરોમાં પ્રદર્શન, એમ્નેસ્ટી અને વિરોધનું મજબૂત સંભળાવો. બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારો વિરુદ્ધ નિષ્પક્ષતાનો ભંગ કરીને તખ્તાપલટની યોજના બનાવી હોવાનો આરોપ લાગ્યા પછી તેમના સમર્થકોએ ઉત્તેજિત પ્રદર્શનનો વિવિધ શહેરોમાં સંયોજનબદ્ધ રીતે કર્યા છે. રવિવારે રિયો ડી જેનેરિયો, સાઓ પાઉલો સહિત અનેક મહાનગરોમાં મોટી સંખ્યામાં લોકોએ બહિષ્કરણના અંકિત અને પ્રજાસત્તાક અદાલતના ન્યાયાધીશ અલેક્ઝાન્ડ્રે દે મોરિયસ તેમજ વર્તમાન રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લુલા દા સિલ્વા વિરુદ્ધ ગુંજન કરતી માંગણી સાથે રેલીઓ યોજી હતી. આ પ્રદર્શનકારોનો મુખ્ય ઉદ્દેશ ગાંધીવાદના માર્ગે ચાલી ફોજદારી પગલાં હેઠળ ધરપકડ કરાવેલા અથવા તપાસ હેઠળ આવેલા પોતાના સાથીઓ માટે મહેરબાની એવા અર્થમાં માફી એમ્નેસ્ટીની માંગણી કરવી હતું. જેર બોલ્સોનારો છેલ્લા વર્ષ 2022માં નિષ્ફળ નીવડેલા ચૂંટણી પરિણામો પછી પણ અધિકાર જાળવવાની સાજિશના આરોપ હેઠળ સરકારી તપાસનો સામનો કરી રહ્યા છે. હાલ તેઓને અદાલતી આદેશ અનુસાર ઘરકેદ અને તાંગ્રન ઉપકરણ પહેરવાનું ફરજિયાત કરાયું છે. પ્રદર્શનોથી રાજકીય ઉર્જા વધતા બ્રાઝિલના સમાજમાં વડાપ્રધાન લુલા દા સિલ્વાની સરકાર સામે વિરોધની લાગણી પ્રબળ છે. બીજી બાજુ સુપ્રીમ ફેડરલ કોર્ટના ન્યાયાધીશ મોરિયસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પરદેશી દબાણ કે પ્રતિબંધોની ચિંતા કર્યા વિના અદાલતમાં કામ ચાલતું રહેશે અને પ્રજાસત્તાક તેમજ બંધારણીય મૂલ્યોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. આગામી સમયમાં બોલ્સોનારોના કેસમાં નિર્ણય આવ્યા પછી સ્થિતિ કઈ દિશાએ વધશે તેની પર સૌની નજર રહી છે.